વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, સુપર સહેલિયાથી હું દીપા આજે સાંજે ડિનરમાં કે ટિફિનમાં લઈ જવાય એવું સરસ કેપ્સિકમનું શાક બતાવું. કોરું કેપ્સિકમનું ચણાના લોટવાળું શાક મોસ્ટલી બધા બનાવતા જશો, પણ એ શાકમાં થોડા ફેરફાર કરી અને એકદમ સરસ શાક ટેસ્ટી જોઈને જ ખાવાનું મન થઈ જાય. ટિફિનમાં લઈ જાઓ તોય કોરું ન પડે, ડિનરમાં બનાવો તો બી કોરું ન પડે. રોટલી, ભાખરી, રોટલા કે ખીચડી સાથે ખવાય એવી આ કેપ્સિકમની કરી બનાવવાની છે. 2 કેપ્સિકમના બિયા બધા આપણે કાઢી લેવાના છે અને પછી એની સ્લાઈસ કરવાની છે. એની પાતળી પટ્ટીઓ કાપવાની છે. તો આ રીતે એની લાંબી લાંબી પાતળી પટ્ટી કટ કરી લેવાની છે. કેપ્સિકમમાં વિટામિન સી ઘણું હોય છે, એટલે એ ઇમ્યુનિટી સિસ્ટમ આપણી જે હોય એ બૂસ્ટઅપ કરે અને ફાઇબર ઘણું હોય. સાથે જે 1-2 ઇન્ગ્રેડિયન્ટ્સો એડ કરવાની છું, એના લીધે આ શાક બહુ જ હેલ્ધી, ફાઇબર, પ્રોટીન, વાઇટામિનથી ભરપૂર થઈ જશે. આ કેપ્સિકમનું જે કરી છે એ બનાવવાની સ્ટાઇલ બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. કેપ્સિકમની બધી સ્લાઇસ એક બાઉલમાં લઈ લઈશું. હવે કેપ્સિકમને આપણે મેરિનેટ કરી દેવાના છે. મેરિનેટ કરવા માટે આપણે એમાં 1/2 થી 1/4 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. પછી એડ કરવાનું છે વાટેલું જીરું 1/2 ચમચી, હળદરનો પાવડર એ પણ 1/2 ચમચી, લાલ મરચું એ પણ 1/2 ચમચી અહીંયા એડ કરવાનું છે. અને હવે જે એડ કરવાના છે મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ એ છે સિંગદાણાનો અધકચરો વાટેલો પાવડર. શેકેલા સિંગદાણા અધકચરા વાટેલા એડ કરી લઈશું, જે રેસિપીને પ્રોટીનથી રીચ બનાવશે અને એનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ ટેસ્ટી શાકને બનાવશે. આ બધું જ હવે મિક્સ કરી લેવાનું છે અને કેપ્સિકમને થોડીવાર માટે ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈશું. મસાલા બધા સરસ રીતે ચડી જશે, મેરિનેટ થઈ જશે. હવે એક કઢાઈ લઈશું, જેમાં આપણે 1/2 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. તેલ એડ કરી અને પછી એ થોડું ગરમ થાય એટલે 5 ચમચી જેટલા રાઈ દાણા એડ કરી લઈશું. રાઈની સાથે સાથે આપણે જીરું પણ એડ કરીશું, એ પણ 5 ચમચી જેટલું. રાઈ અને જીરું સરખી રીતે ફૂટે એની રાહ જોવાની છે. પછી આપણે હિંગ પાવડર એડ કરી લઈશું 2 ચૂટકીભર અને લીલું મરચું આ રીતે લાંબી સ્લાઈસ કરેલું, સાથે 5-6 લસણની કળીઓ આ રીતે બારીક સુધારેલી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વઘાર એટલો ટેમ્પટિંગ થઈ રહ્યો છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને કોરું નથી બનતું, એટલે તમે રોટલી, ભાખરી જોડે, રોટલા જોડે એને ખાઈ શકો છો. ટિફિનમાં લઈ જાઓ તો બી કોરું ન લાગે. 5-6 કઢી પત્તા એડ કરી લઈશું. કઢી પત્તા આંખો માટે, સ્કિન માટે, વાળ માટે અને ફાઇબરથી ભરપૂર. વધારે એને ચડવી નથી દેવાના, બસ થોડું આ રીતે હલાવી લઈશું અને વઘારનું લાલ મરચું એક એડ કરી લેવાનું. અહીંયા હું એક ટુકડો નાનો એડ કરી રહી છું, જેનાથી વઘાર વધારે ટેમ્પટિંગ દેખાશે, ટેસ્ટફુલ થશે. અને પછી આપણે એડ કરી લઈશું મેરિનેટ કરેલા કેપ્સિકમ. 15 મિનિટ મેરિનેટ કરીને મૂકી રાખ્યા હતા. કેપ્સિકમમાં બધા મસાલા સરસ રીતે ચડી ગયા છે, જોઈ શકીએ છીએ આપણે. હલાવી લઈશું. હવે વચ્ચે જે છે થોડી જગ્યા કરી લેવાની, આ રીતે થોડું હલાવી અને વચ્ચે ખાડો કરી દેવાનો. શાક આગળ પાછળ આ રીતે રાખી દેવાનું. વચ્ચે ખાડો કર્યો છે ત્યાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લેવાનું. તેલ થોડું ઓછું ખાવું હોય તો 1/2 ચમચી એડ કરવાનું. એની અંદર આપણે એડ કરવાનો ચણાનો લોટ 2 ચમચી ભરીને, 2 ટીસ્પૂન ચણાનો લોટ કે બેસન આ રીતે એડ કરી એને થોડું શેકી લેવાનું, પિંક થાય ત્યાં સુધી. હવે એ થોડું પિંક થઈ જાય એટલે બધું શાક અને લોટ બધું જ આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું. સરખી રીતે ચણાનો લોટ શેકાઈ ગયો છે. હવે ઢાંકી દેવાનું, 3-4 મિનિટ થવા દેવાનું. 3-4 મિનિટ પછી ખોલીને જોઈશું તો શાક સરસ રીતે ચડી રહ્યું છે. તમને જરૂર લાગે તો થોડા પાણીના છીટા એડ કરી અને એને ચડવી શકો છો. આ રીતે થોડું પાણી લેવાનું અને એના છીટા એ રીતે એડ કરી ઢાંકી દેવાનું. કેપ્સિકમ સરસ રીતે પોચા પડી જાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે.
તો આ રીતે આપણે કેપ્સિકમનું લોટિયું તો બધા બનાવીએ છીએ, પણ લોટવાળું શાક જે હોય એ થોડું કોરું એટલે કે સાઈડ સબ્જીમાં જ એ ચાલે. હવે આજે કેપ્સિકમના શાકમાં આપણે જે ટર્નિંગ પોઈન્ટ છે, એટલે કે જે આપણે એક ઇન્ગ્રેડિયન્ટ લાસ્ટમાં એડ કરવાનો છે, જેથી કેપ્સિકમની જે કરી છે એ સરસ ફ્લેવરફુલ બનશે અને થોડી લચકાદાર બનશે, એટલે એ કોરું નહીં લાગે. અને એ છે દહીં. સાધારણ ખાટું દહીં લેવાનું, વધારે ખાટું ન હોવું જોઈએ. એ 2 ચમચી, મોટી ચમચી એટલે કે પા કપ જેટલું મેં લીધું છે, અને એટલું જ મેં પા કપ જેટલું પાણી એડ કર્યું. હલાવી લીધું, મિક્સ કરી લીધું. દેટ્સ ઓલ. બસ હવે 2-3 મિનિટ માટે થવા દો. બધું દહીં અને શાક બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. લાસ્ટમાં મીઠું એડ કરવાની જરૂર પડે તો ટેસ્ટ કરી અને જરૂર પ્રમાણે એડ કરજો. મને અહીંયા 2 ચૂટકી જેટલું મીઠું એડ કરવાની જરૂર લાગી, મેં એડ કર્યું છે. હલાવીને મિક્સ કરી દીધું છે. તો આવું લચકાદાર કેપ્સિકમનું શાક રાખવાનું છે, જે તમે રોટલી, ભાખરી, રોટલા સાથે ચડાવીને ખાઈ શકો છો. બહુ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે. શિંગદાણા જે આપણે અધકચરા એડ કર્યા છે, જેનાથી ક્રન્ચી પણ બહુ સરસ લાગતું હોય છે. સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને એને આપણે પીરસીશું રોટલી, ભાખરી સાથે. આજે મેં એને જુવારની રોટલી સાથે પીરસ્યું. ખાવાની બધાને બહુ મજા આવી. જોતા રહેજો. રસોઈને સરળ બનાવવા સુપર સહેલિયા ચોક્કસ જોજો. થેન્ક યુ.